તો દર્શક મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો દેવાયત ખવડની બબાલ મામલે આજે સૌથી મોટો ખુલાસો થયો। પૂર્વ આયોજિત કાવતરું કરી મારવાનો જે આરોપ એ દેવાયત ખવડ ઉપર લાગી ગયો છે। આખી ઘટના શું છે, ચાલો આજના વિડીયોની અંદર જાણવાની આપણે કોશિશ કરીએ। એટલે ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો। પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલીવાર આવો છો તો દર્શક મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે। હવે અત્યારે વાત કરવામાં આવે તો જે બબાલ થઈ એ મામલે આજે સૌથી મોટો ખુલાસો થયો। આ મામલે ડીવાયએસપીએ જણાવ્યું હતું કે દેવાયત ખવડ અને અન્ય શખ્સોએ રેકી કરી અને આ રીતે માર્યા હોવાનો આરોપ જે દેવાયત ખવડ ઉપર લાગી ગયો છે। ભાઈ, ગીર સોમનાથમાં ઘટના બની। ગીર સોમનાથમાં રાત્રે ગીર સોમનાથ જિલ્લાના ચિત્રોડ ગામે દેવાયત ખવડે બબાલ કરી હોવાની ઘટના સામે આવી હતી। ત્યારે હવે બબાલ મામલે ખુલાસો પણ થયો છે। આ મામલે ડીવાયએસપીએ જણાવ્યું હતું કે દેવાયત ખવડ અને અન્ય શખ્સોએ રેકી કરી હતી, પૂર્વ આયોજિત કાવતરું કરી મરાયો હોવાની જે ઘટના જે સામે આવી હતી। હવે દેવાયત ખવડ અને અન્ય શખ્સોએ જે ફરાર થઈ ગયા હતા એમને અત્યારે ગોતી લીધા છે। જોકે દેવાયત ખવડની જે બુકાની હતી એ બુકાની ખુલી ગઈ હતી। ત્યારબાદ મિત્રો પોલીસ દ્વારા દેવાયત ખવડ સહિત 15 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરીને શોધખોળ હાથ ધરાઈ હતી। જો કે 5 કે 6 દિવસના એ સખત મહેનત બાદ દેવાયત ખવડ અને એમના જે 15 જેટલા મિત્રો હતા કે જેને આ માર્યો હતો, આ ઘટનાને અંજામ આપ્યો હતો, ગાડી તોડી નાખી હતી, તો એ બધાને અત્યારે લઈ જઈ અને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવે છે। જો કે એમને હવે ટૂંક જ સમયમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ત્યારે સાહેબ આપણે જોવું ખૂબ જ મહત્વનું રહેશે કે શું દેવાયત ખવડ ખરેખર જેલમાં પણ ડાયરા કરશે કે પછી બહાર આવીને ડાયરા કરશે, જોવું ખૂબ જ મહત્વનું છે। હવે તમને શું લાગે દેવાયત ખવડ વિશે મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો। બાકી જે કાંઈ પણ માહિતી મળે છે ભાઈ, એ માહિતી હું તમને સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આધારે આપતો હોઉં છું, એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી। દર્શક મિત્રો, મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો। ધન્યવાદ।